અત્યાર સુધી બતાવેલા બધા જ લિંગની અંદર પાર્થિવ શિવલિંગ એ સર્વોત્તમ ગણવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, પ્રજાપતિ, ઋષિઓ, દેવો, અસુર, નાગ તમામ આની પૂજાથી ઉત્તમ સિદ્ધિને પામ્યા છે. સતયુગની અંદર મણિના લિંગની પૂજા હતી. ત્રેતાની અંદર સોનાના લિંગની પૂજા હતી. દ્રાપરની અંદર પારાના લિંગની પૂજા, જ્યારે કલયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા એ શ્રેષ્ઠ છે. જેમ દેવોની અંદર શંકર એ સૌથી મોટા દેવ કહેવામાં આવે, મહાદેવ, એમ લિંગોની અંદર પાર્થિવ શિવલિંગ મોટું ગણવામાં આવે. જેમ નદીઓની અંદર ગંગા સૌથી મોટા, એમ શિવલિંગોની અંદર પાર્થિવ શિવલિંગ સૌથી મોટું. જેમ મંત્રોની અંદર ઓમ એ સૌથી મોટો, એમ લિંગોની અંદર પાર્થિવ શિવલિંગ સૌથી મોટું. જેમ વર્ણોની અંદર બ્રાહ્મણ સૌથી મોટો, એમ લિંગોની અંદર પાર્થિવ શિવલિંગ સૌથી મોટું. જેમ પુરીઓની અંદર 7 પુરી છે, એમાં કાશી એ સૌથી મોટી, એ જ રીતે પાર્થિવ શિવલિંગોની અંદર લિંગોની અંદર પાર્થિવ શિવલિંગ મોટું ગણવામાં આવ્યું છે. અનેક રીતે એનો મહિમા વર્ણવ્યો છે. કહ્યું છે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી તુષ્ટિ, પુષ્ટિ અને લક્ષ્મી મળે. પાર્થિવ શિવલિંગની પૂજા એ ધન ધાન્યથી સંપન્ન થઈ અને અંતે રુદ્રલોકની પ્રાપ્તિ કરાવે. જે વ્યક્તિ લગાતાર 11 વર્ષ પાર્થેશ્વર પૂજન કરી, બિલ્વ પત્ર અર્પણ કરે, ત્રિકાલ પૂજન કરે, આ જ શરીરથી તેને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તેના દર્શન સ્પર્શથી પાપ નષ્ટ થાય છે. જીવન મુક્ત જ્ઞાની શિવ સ્વરૂપ દર્શન માત્રથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય. જે વ્યક્તિ જીવન પર્યંત પાર્થેશ્વરની પૂજા કરે, તેને અસંખ્ય વર્ષો સુધી શિવલોકમાં રહેવા મળે છે. અને એના અંદર કદાચ કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય ને એને પૃથ્વી ઉપર આવવું પડે, તો એ પૃથ્વીનો સમ્રાટ બનીને આવે છે. જો બ્રાહ્મણ પાર્થેશ્વરની પૂજા ન કરે તો એ શૂલપ્રોત નામના ઘોર નરકમાં જાય છે. એક તરફ તમામ દાન, યજ્ઞ, તીર્થ, વિવિધ વ્રત, નિયમ રાખવામાં આવે ને એક તરફ કેવલ પાર્થેશ્વર પૂજા રાખવામાં આવે તો એનું મૂલ્ય અધિક થઈ જાય છે. આવો કેવી રીતે પાર્થેશ્વર પૂજા કરવી તે સમજાવે છે કે સવારે સ્નાન કરી, સંધ્યા પૂજા કરી, દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરી અને ત્યારબાદ માટી લેવા માટે જવાનું છે. નદીના કિનારે કે તળાવના કિનારે જઈ અને 1.5 ફૂટ જેટલું ઊંડું ખોદવાનું છે અને ત્યારબાદ ત્યાંથી પવિત્ર માટી લેવાની છે. આમ તો માટી જુદી જુદી બતાવી છે કે બ્રાહ્મણોએ સફેદ માટી, ક્ષત્રિયોએ લાલ માટી, વૈશ્યોએ પીળી માટી, શુદ્રોએ કાળી માટી લેવી. પણ એક વાત કહી દીધું, યથા યત્ર વા ભવેત, જે મળે તે લેવી. સર્વસામાન્ય આપણને બધાને ચીકણી કાળી માટી મળતી હોય છે, તે લાવવી. માટી જ્યારે તમે લઈ રહ્યા હોય છો ત્યારે એક મંત્ર બોલવાનો છે, તેનું નામ છે ઓમ હરાય નમઃ. ઓમ હરાય નમઃ બોલીને માટી લો. ઘરે લાવીને તે માટીને પહેલા ચોખ્ખી કરી દો. એમાંથી કાંકરા, કચરો કંઈ પણ હોય કાઢી નાખો. પછી એને ઝીણી એકદમ પાવડર જેવી કરી નાખો. એની અંદર પાણી, દૂધ, સુગંધિત પદાર્થ મિક્સ કરો અને એ મિશ્ર કરી અને પછી જ્યારે પિંડો બનાવતા હોય ત્યારે બોલવાનું છે ઓમ મહેશ્વરાય નમઃ. મણિલિંગ, સોનાનું લિંગ, પારાનું લિંગ, સ્ફટિકનું લિંગ, પુષ્પરાગનું લિંગ અને પાર્થિવ લિંગ, આટલા લિંગ હંમેશા અખંડ હોવા જોઈએ. આમાં અલગ નહીં, અખંડ બનાવવાના છે. પછી એની પૂજા કરવાની છે. સરસ મજાનું પાર્થેશ્વર શિવલિંગ બનાવો. આપણે જનરલી શું કરીએ છીએ, આંગળીના વેઢાના માપના પાર્થેશ્વરના શિવલિંગ બનાવીએ છીએ અખંડ. એમાં નીચે થાળું બનાવવાની જરૂર નથી, સીધું જ વણી નાખતા હોઈએ છીએ. અને આપણે
એક મુખ્ય શિવલિંગ વચ્ચે રાખીને પછી નાના નાના પાર્થેશ્વર બનાવીએ. તો એની પ્રતિષ્ઠા કરતી વખતે બોલવાનું છે ઓમ શંભવે નમઃ. પછી એમાં આવાહન કરતી વખતે બોલવાનું છે ઓમ શૂલપાણયે નમઃ. પછી એના ઉપર સ્નાન કરાવતી વખતે બોલવાનું છે ઓમ પિનાક દૃશે નમઃ. એને ચંદનનો ચાંદલો અને બીલીપત્ર અર્પણ કરતી વખતે બોલવાનું છે ઓમ શિવાય નમઃ. અને ક્ષમા માંગતી વખતે બોલવાનું છે ઓમ પશુપતયે નમઃ. આટલી રીતે એની પૂજા કરો. પાર્થેશ્વર શિવલિંગને સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરી દેવું જોઈએ. સૂર્યાસ્ત પહેલા એનું શું કરવાનું છે? વિસર્જન. પણ નિત્ય અભિષેક અને બિલ્વપત્ર ખાસ ચડાવવું.